जाओ री उतरेगी आज मेरे पिया की सवारी। राय देगी से दिखूं मैं तो प्यारी। उनकी छब से दिखूं मैं लक्ष्मी जीवारो लक्ष्मी जीवारो लक्ष्मी जीवारो नजर उतारो। अरे आज मेरे पिया घर आएंगे, आज मेरे पिया जी पिया जी पिया जी। मेरा यार हंस रहा है, यार हंस रहा है बारिश की खरेखर गर्मी एवी थाय सुमा काका के वरसाद हॉल में थवानी जरूर छे। आ एसी ओला आनीकोर जाय छे, ठंडू आनीकोर आवे भाई के क्यांय नथी आवतुं। बारिश की जाए मेरा यार हंस रहा है। धन्यवाद जीवता रहे जेठ महीना मुझे यार हार 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 આવી ગઈ હવા આવી ગઈ रंगों से रंगी मिले नए नए ढंग खिले। તમારું કઈ બગાડ્યું હોય તો મેં કહ્યું યાર માંડ જાય મુતા છેડા ખેંચા બોલો। જિંદગીનું આવું છે યાર,
શેરડીના હાંઠા જેવું માંડ મજા આવે ત્યાં ગાંઠ આવે. બોલો રંગો સે રંગી મિલે નયે નયે ઢંગ ખિલે ખુશિયાં જતાર મેરે તારે કચ્છની કોયલ બોલી, કચ્છની કોયલ હો ભાઈ. એ કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણરા. આપણા લગ્ન ગીતની આ મજા છે સાહેબ. એક ત્રાજવામાં લગ્ન ગીતને મૂકો, એક ત્રાજવામાં ભજનને મૂકો, બેનો અર્થ સમાન નીકળે મારા વાલા. એવી ગુજરાતની સંસ્કૃતિ છે અને હું તમે એના વાહક છીએ. કોયલ બેઠી આંબલિયાની ડાળ. તમે જોજો કોયલનો ટહુકો તમે સાંભળી શકો, તમે કોયલને ગોતી ન શકો, દેખાય ને આંબાના. એટલે આંબા રૂપી પરિવારમાં કોયલ મીઠું મીઠું બોલે, એનો મીઠો ટહુકો સંભળાવો જોઈએ. હામાં આવીને બોલે લાજ કાઢીને ઈ નહીં. હા, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણા, એ હોશિલા વીરા તમે કોયલ ને ઉડાડ. આ 2-2.5 વર્ષ તો એવા કઠણ ગયા આપણા બધાના, દુનિયા આખાના. કોરોનામાં ઘણાની કોયલો ઉડી જ નહીં ભાઈ. આપણે ગુજરાતની એક કહેવત છે કે કોયલ ઉડી એટલે કે લગ્ન થઈ ગયા. ઘણાના 3 વાર પાછા ઠેલાણા. બોલ. અને ઘણા તક સાધુ માણસો હતા, તક સાધુ. અને તક સાધુ કહેવાય નકર આખા ગામનું જમી ગયા હોય. અને કે કોવિડમાં 25 જ માણસો એલાવ. ઓહો, એ કાયદામાં પૈણી ગયા. ઘણા માણસો એવા હતા દેણા કરી કરીને 2 વર્ષ ઠેલા કે આ બધું સારું થઈ જાય પછી 1000-2000 નો જમણવાર કરીને લગ્ન કરશું. ઘણા તો 25 જણામાં ફેરા ફરી લીધા. હા, મારો મોરલિયો માંગે રે એ માણા, હોશિલા વીરા તમે કોયલ ને રે રે ઉડાડો. અને હદીનાથી બજાવો. આ ધરતી તાનારીની ધરતી છે. એવી 2 દિવ્ય ચેતના જેના સ્વરો જેની સરગમ આજ પણ વડનગરની ધરતીમાં તમને ક્યાંક અવકાશમાં સાંભળવા મળે.
મને બિલકુલ ખ્યાલ છે કે સંગીતની વાત કરવી હોય, શાસ્ત્રોક્ત ઓથેન્ટિક વાત કરવી, પણ મગજની પેદાશની કોઈ વાત હાલે નહીં આ વડનગરની ધરતીમાં સાહેબ. આખી જિંદગી થોડો ઘણો મારો સંગીતનો અભ્યાસ છે ત્યાં સુધી વાત કરું કે આખી જિંદગી સંગીતનો રિયાઝ કરવામાં આવે, કોઈ સદગુરુની કૃપા થાય, ગુરુદેવની કૃપા થાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય. આમાં વાત અનહદ નાદની છે. અમારા લોક કવિ તખતદા નલગારી કહે છે કે આવું એક નહીં, આવા 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ હાટકે સિવાય કોઈના બાપની ત્રેવડ નથી અનહદ નાદ જગાવી શકે સાહેબ. કોઈની તાકાત નથી, કારણ કે અજન્મા છે, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી. આને હદ નાદ બજાવો રી સબ મિલ દાદિન તાતે ટકાત ગાદે ગરદા. આને હદ નાદ બજાવો રી સબ મિલ આને હદ નાદ બજાવો રી સબ મિલ આને હદ નાદ શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત શિવ ભોલે મહાદેવ ભોલે મહાદેવ હર 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 ઓ શંભો હર હર ઓ શંભો હર હર ઓ શંભો હર હર. આદિ શિવ ઓમકાર. ઘણાએ સોમા કાકા ઘણાએ હાથ ઊંચા કર્યા, ઘણાએ નો કરે, 2-3 જણા નથી કર્યા, બાકી તો બધા શ્રદ્ધાળુ છે. જુનાગઢના એક ફકડ સાધુએ કરેલી વાત વડનગરની ધરતીમાંથી મારે વહેતી કરવી છે કે 2 હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારની દુઃખોમાંથી દેવોનો દેવ મહાદેવ ભોળોનાથ સોમનાથ ભીમનાથ હાટકેશ્વર દાદો આદિનાથ જે પણ શિવને તમે માનતા હો એ ભાંગીને ભૂકો કરી નાખે. કોઈને સાંસારિક, કોઈને આર્થિક, માનસિક, વ્યાવસાયિક કોઈ પણ પ્રકાર એલા ગોઠણ દુખતા હશે તો મટાડી દેશે ભાઈ. હા મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ એવું છે. એટલે જગતનું કહેવાતું કોઈ પણ પ્રકારનું દુઃખ કોઈને હોય નહીં, અદપાણી બેઠા રહેજો, પણ ક્યાંય ખૂણે ખાંચરે મારા બાપ પડ્યું હોય તો વડનગરની દિવ્ય અને પવિત્ર ધરતીમાં હાટકેશના સાનિધ્યમાં 2 હાથ ઊંચા કરીને હર હરનો નારો એવો લગાડો સાહેબ કે વડનગરથી મારો ને તમારો પડકારો મોદી સાહેબ શેઠ સાંભળે સાહેબ. હા અને કાલે તો સાંભળશે જ, કારણ કે સાહેબ દ્વારા એમને સમાચાર મળશે જ, પણ અત્યારે એમને ભણકારા લાગે કે મારી વડનગરની ધરતીમાં મારા ભાઈ ભાંડુ બધા ભોળાનાથને યાદ કરે છે, એવો પડકારો કરો વાલા. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 જય હાટકેશ જય હાટકેશ. ઓહો બોલે બોલે. મને એમ કે દુખી અમારા મંજીરા વાળા છે, દુખી તો આ એટલા છે ભાઈ. ઓહો પણ આ મૃત્યુલોકની સાહેબ તાસીર છે. આ પરમાત્મા રામ અવતાર લઈને આવ્યો, એને દુઃખી થવું પડે છે. પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવ્યો, નકર રામનું તો કેવું દિવ્ય નામ. રામનું નામ લેતા મારા ને તમારા પેઢીઓના પાપ બળી જાય, પેઢીઓના દુઃખ ભાગી જાય. એ કવિ કાગ બાપુનો એક દોહો છે કે સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી તોય સુખ ન દીઠું લગારી તો કાયમ દખણી કાગડા. જેનું નામ લેવાથી પેઢીઓના પાપ પેઢીઓના દુઃખ વિયા જાય. પણ આ મૃત્યુલોકની તાસીર છે એટલે તમારે મૂંઝાવું નહીં ભાઈ, અદબ નહીં છોડી નાખજો વાલા. મારા દીકરા ઉભા પણ અદબ પાડી 2 હાથ ઊંચા કરી. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 સોમનાથ હર સોમનાથ.
ભોલેનાથ 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 એ રમવા જોગી આયા सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 हालो हर 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 शंभो 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 બીજી એક નાનકડી ચોખવટ કરી દઉં કે હવે હાથ ઊંચા કરવા બધાય માટે ફરજિયાત નથી. જેને મોજ આવે હાથ ઊંચા કરજો મારા બાપ. नजर डाले जीव ते मरने लाइट नहीं लाइट 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 नो करो बंद यार. 5 मिनिट मौन पाड़ी આપણે લાઈટ ચાલુ કરો. કેવા સાહેબ ઠક્કર સાહેબ ગીતો કેવા હતા જૂના જૂના. ओ तू जो एक नजर डाले जीव ते मरने वाले लब तेरे अमृत के प्याले मुझको जेल की राह बताए चल पड़ते हैं तेरे और कदम में तेरे चेहरे में वो जादू है. આ શ્રાવણ મહિનો છે તો ભોળાનાથના મંદિરે જઈને જો આ કડી ગાશો તો તમારું ભજન થઈ જશે ભાઈ. અને કોલેજમાં ગાશો તો વાહ કાબરા થઈ જાય ભાઈ. जाना होता है शेष नाग लिपटायो वाको तिलक और भाल चंद्रमा नंद घर अलग जगायो अंग विभूति विभूति अंग विभूति विभूति अंग विभूति. ભોળાનાથના દર્શન કરી લો. શ્રાવણના પહેલા સોમવારે ભોળાનાથ આવી ગયા છે વડનગરની ધરતીમાં. શંભો. આ કોણ આયા? શિવના ગણ હોય ભૂત પલિત યક્ષ કિન્નર બધા આવે. ઓ અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ लिपटायो वाको तिलक और भाल चंद्रमा शंभो. ओ अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो वाको तिलक और भाल नंद घर अलग जगायो नगर में जोगी आया यशोदा के घर आया किया की अलग 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 सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. हालो हर 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 शंभो हर 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 शंभो हर हर शंभो. આવજો વાલા.
ત્યાં શંભુ બોલો. હર હર શંભુ 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 શંભુ. આટલું યાદ રાખજો. બોલશો ને ભાઈ? આ બોલજો ને. ભોળાનાથનું નામ લેવડાવો. ક્યાં મારા બાપુજીનું લેવડાવો? બધા પ્રેમથી બોલ્યો. હો હરે હરે શંભો શંભો શિવા મહાદેવા. હરે હરે શંભો શંભો. જો હું શીખડાવું. હર હર શંભુ 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 શંભુ. આ જગ્યા બોલો બરોબર. હર હર શંભુ શંભુ શિવ પાકું થઈ ગયું. હવે તાલમાન સુરમાં બરોબર. આ પણ હું સંગીતનો માસ્ટર હતો. એક લાઈન તો શીખવાડી શકું યાર. ભલે મેં છોડી દીધું એ કામ. હા છે. હરે હરે શંભો શંભો. લેટ નો આવો યાર. કારણ કે ક્ષણમાં તો જમરાજ જીવ લઈને પહોંચી જાય ભાઈ. આટલી વાર લાગે શંભુ બોલતા. બોલો મારા બાપ, તમારું કલ્યાણ થશે, તમારી પેઢીઓનું કલ્યાણ થશે. અને નામ લેવાનું મહત્વ એક વચમાં વાત કરી દઉં કે નામ લેવાનું મહત્વ છે, એથી વિશેષ નામ લેવડાવવાનું પણ મહત્વ છે. હા, ભારત વર્ષના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડના કેટલા સંતો, કેટલા કલાકારો કથામાં કેવાય ધૂનો લેતા હોય. લાખ લાખ માણસ એક હારે. એક ડ્રાઈવર અને કંડક્ટર બસ ખાઈમાં પડી. અને સાંભળજો ભાઈ, ઓય મોટા ભાઈ, ઓય તમે રહ્યો તો મને હું જોઉં છું. તમે એમને હો કરો યાર. એક ડ્રાઈવર અને કંડક્ટર બસ ખાઈમાં પડી અને તાત્કાલિક અહીંયા મરી ગયા પ્રવીણભાઈ. એટલે સીધા જ જમરાજાના દ્વારે જઈને ઉભા રહ્યા. અહીંયા જવું પડે પછી તો. એટલે જમરાજા આમાં હિસાબ કર્યો ડ્રાઈવરને કે તમે સ્વર્ગમાં. હવે જેવું જમરાજા બોલ્યા ડ્રાઈવરને કે તમે સ્વર્ગમાં, એવું તરત કંડક્ટરે બાવડું પકડ્યું કે સાહેબ ઉભા રહો, જમરાજા તમારી કંઈક ભૂલ થતી લાગે. તમારું કંઈક સારું થાય એટલે પહેલો તમારો નજીકમાં હોય ને એને જ વિરોધ થાય. હા, તમારું કંઈક સારું જોઈને અમે કે રાજકોટથી તમારું બુરું ન કરી, તમારા ગામના જ કરે. એટલે આ ગામમાં છે નહીં, તો બીજા ગામની વાત છે. એટલે કંડક્ટરે વિરોધ કર્યો, જમરાજા તમારી કંઈક ભૂલ થતી લાગે છે કે આણે એની જિંદગીમાં હરામ કે એક સારું કાર્ય કર્યું નથી, એકાદું પરમાત્માનું નામ લીધું નથી, અને આને સ્વર્ગ. તો જમરાજા કે એને નામ લીધું નથી પણ લેવડાવ્યું છે બહુ. કે ડ્રાઈવર હતા, સીધા પહેલા 4 કોથળી લગાવીને પછી અને જેવો રોડ આવે એવો 60 પેસેન્જરો દિવસની 3 ટ્રીપ મારતા, 180 પેસેન્જરો રોજ પરમાત્માનું 1000 વાર નામ લેતા. રામ હે રામ હે રામ. એટલે નામ લેવાનું મહત્વ છે, એવું લેવડાવવાનું પણ મહત્વ છે મારા બાપ. એટલે તમારા માટે બોલજો, તમારી પેઢી માટે બોલજો નામ લેવાનું. કારણ કે વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુ કહે છે કે નવધા ભક્તિમાં એક સ્મરણ ભક્તિ નામનું તત્વ છે. આ કળિયુગમાં બીજું કાંઈ થાય કે ન થાય, ભક્તિ નામ લેતા રહેજો. કારણ કે નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ. નામે પાતક છૂટશે, નામે નાશે રોગ. એટલે જગ્યા બરોબર લેજો. બરોબર પાકો થઈ ગયું ભાઈ? બાલ્કની પાકો ડન ને? હરી હરી શંભો શંભો શિવા મહાદેવા. હરી હરી શંભો શંભો. પ્રેક્ટિસ કરતા હતા મેં આ ગીતની. કે મેં કીધું પહેલી વાર ગાવું, પહેલા કલાકારોમાં અમે પ્રેક્ટિસ કરવી જોઈએ. મેં કીધું હર હર શંભુ. કે ચંદુ. મેં ચંદુ નહીં શંભુ કહેવાનું. ચંદુ બોલો બધી કે શંભુ નો ભેગો થાય યાર. હરે હરે શંભુ ચંદુ શંભુ.
આ નથી થતું એનું કારણ ગીરભાઈ જડી ગયું આજ મને. ભોલેનાથ ભોલેનાથ ले भिक्षा निकली नंद रानी कंचन साल धरायो लो भिक्षा जोगी जावो आसन पर बालक मेरो डरायो हो ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने श्याम का दर्श करा दे में दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया बस हजू तो बेन આપણે ઓલું ફરાળી પૈચ્યું નથી ને તમે ઉપડી ગયા બોલો. અરે રામ 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 જાઓ શુભ રાત્रि. सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 हर 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 जाई हाट के आई हाट के आई हाट के आई हाट के याद आता है आज का अपना. મને એવી કલ્પના નહોતી કે આ હોલમાં અમે ત્યાંથી જમવા બેઠા હતા અમે બધા વડીલોના અધિકારીઓ બધા એટલે એક સાહેબ ફોન કરતા કે કેટલું ઓડિયન્સ આવ્યું 40%. એટલે મેં કીધું બહુ તો 100% થઈ જાય પછી આ તો 150% આવી ગયું છે ભાઈ. જો તો ખરા ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી. આ પગથિયામાં બેઠા કોકને જવું હોય તો જવું ક્યાં ભાઈ. પણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની મજા એ છે સાહેબ કે જ્યારે ભજનનો કાર્યક્રમ હોય પવિત્રતાનો કાર્યક્રમ હોય એમાંય શ્રાવણનો પહેલો સોમવાર મારા બાપ આ વાત એમને નથી બનતી. મારો ને તમારો કંઈક પેઢીઓનો નાતો હશે આગલા જન્મમાં ક્યાંક ભેગા થયા હશું યાર. આજ કા અપના પ્યાર નહીં હૈ આજ કા અપના પ્યાર નહીં હૈ જન્મો કા पंचबैर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग ये तेर जायो पंचबैर परिक्रमा करके जड़ा गड़ा संभ्रम भ्रम बलि बलि जरी बिलाल विलरी विरान मान मुर्दनी तगत 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 पंचबैर भोलेनाथ पंचबैर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो. ओ हो
વડનગર આંગણે આજ પહેલી વખત આવવાનું થયું છે. આપ સૌ માનવંતા મહેમાનોની હાજરી છે, એવા ગુણીય શ્રોતાની હાજરી છે. ત્યારે ભારત વર્ષના બીજે કહેતો હોય એનો આનંદ સુમા કાકા જુદો હોય ને આજે વડનગરમાં કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ કાર્યક્રમ થાય, જ્યાં ગુજરાત છે કે જ્યાં ગુજરાતી છે, અહીંયા બધે આપ સર્વના આશીર્વાદથી હું ઘણી વખત ગયો છું. અને ત્યાં આ ગીત મૂકતા પહેલાં વાત કરું છું કે ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાજમાં, ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલના આ સરકારમાં બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન એવું ભવ્યાતિ ભવ્ય ચાલી રહ્યું છે. આપણે વડનગરની ધરતીમાંથી એક મોબાઈલની ફ્લેશ લાઇટ જલાવીને આ અભિયાનમાં આપણે સહભાગી થઈએ. આ એક ગીત પૂરતી લાઇટ બંધ કરવા માટે વિનંતી છે. અને આપની પાસે નોકિયા સિવાયનો કોઈ મોબાઈલ હોય, એન્ડ્રોઈડ કે આઈફોન, તો એની ફ્લેશ લાઇટ ઓન કરવા વિનંતી એટલા માટે કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે મારે વડનગરની ધરતીમાંથી આપ સૌના માટે લાડકી ગીત ગાવું છે. આજ भली की तूने मोरी मेरे सपनों को सुनाया सारी रात, भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी छोड़ी, बस इतनी सी बात तो रखियो मेरी बात, तेरी लाड़की में तेरी लाड़की में तेरी लाड़की में छोड़ूंगी ना तेरा साथ, तेरी लाड़की में तेरी लाड़की में तेरी लाड़की में छोड़ूंगी ना तेरा साथ। ने पीपड़ी रे हो आंबली ने पीपड़ी रे तुझे तारी वाट रे भेड़मणी करसूं અમે ફરિયા મારી લાડકી ને જેને પોતપોતાની લાડકી, પોતાની માં, પોતાની બેન, પોતાની લાડકી વાલી હોય એ ખમ્મા ઘણી બોલજો મારા બાપ. એટલે આખા વડનગરની, આખા ગુજરાતની, આખા ભારત વર્ષની દીકરીઓ માટે આપણે એક લીટી ખાલી બોલવાની છે. મારી લાડકીને મારી દીકરીને
ધન્યવાદ મારી લાડકી રે નાનકડી ફરી જાલી લે મારો હાથ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી કમા હે મારી લાડકડી ને ઘણી કમા મારી લાડકડી ને ઘણી કમા મારી લાડકડી ને ઘણી કમા ધન્યવાદ 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 હવે લાઈટ ચાલુ કરી દો ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના લાગે ખારી જાય મને મારા વાલાની હારે તે તમે એ સીધ ને કરાવ્યા શામળા હિન્દુ શાસ્ત્રમાં 33 કરોડ દેવતા છે આ 33 કરોડ દેવતામાં સૌથી વધુ કોઈ પણ દેવતા ગવાણો હોય તો એ કૃષ્ણ પરમાત્મા છે સાહેબ સૌથી વધુ ગવાણો છે અત્ર તત્ર સર્વત્ર અને ગુજરાતની મજા તો એ છે કે 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા આ ગુજરાતની બોલી ભાષા ગુજરાતી પણ બોલી સાવ નોખી નોખી છે અમારે રાજકોટ મારા મિત્રોનો ફોન આવ્યો કે અમારે દ્વારકાધીશના ભાષાની મજા જોજો તમે ભાષાની આયા આને શું કે પોણી પોણી યાર આને ગુજરાતી ભાષામાં 5 કહેવાય આ ઉત્તર ગુજરાતમાં એને પહોંચ કે તે ફોન આવ્યો મને રાત્રે કે ભાઈ અમે દ્વારકા દર્શન આ ઘણા બધા ગોયા બેઠા છે આમાં કે મારા કોઈ સીડી કોઈ પ્રોગ્રામ ચૂક્યા ન હોય એવા ગોયા 10-12 ને તું ઓળખું છું આમાંથી કે રસ્તામાં ક્યાંય ચા પાણી નાસ્તો કરવા મેં કીધું લીમડી જમુના હોટલ છે વર્ષો પહેલાં જમુના હવે ઓનેસ્ટ કિરીટસિંહ બાપુનું છે અહીંયા મેં કીધું સારો ચા નાસ્તો તમને મળશે તો સવારમાં 5 વાગે ઉતર્યા સાહેબ મોટા મોટા ધોયા અને ચાની કિટલીએ જઈને કે પોણી આલો હવે ચા વાળો કે કાં અડધી આપું કાં આખી આપું એટલે ગુજરાતની મજા એ છે કે 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા એ ગુજરાતની મજા છે એટલે અત્ર તત્ર સર્વત્ર કૃષ્ણ એટલો બધો ગવાણો છે સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્મા ગવાતો હોય તો કેમ ગવાય દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એને મને માયા લગાડી રે જય હો જય દ્વારિકાધીશ ઓ દ્વારિકાનો નાથ 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 એ મારો દ્વારિકાનો નાથ શ્યામ રાધારણ છોડ છે એને મને માયા માયા લગાડી રે જય હો માયા લાગી લક્ષ્મીજી આવ્યા લ્યો મને એમ થતું હતું કે વડનગરમાં કનૈયાનું ગાઉન લક્ષ્મીજી બેઠા રહે એ વાતમાં માલ નથી યાર રાધાજીનો શ્યામ 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 રાધાજીનો શ્યામ મારો રાધારણ છોડ છે એને મને માયા લગાડી રે જય હો
વર્ષનું કોઈ કવિ કોઈ ગીત એવું લખી શકે નહીં. આ ગીતનો ઠક્કર સાહેબ હમણાં મારો દુબઈ ટુરિઝમનો કાર્યક્રમ હતો, એમાં મને વિચાર આ ગીતનો ઓન ધ સ્પોટ સ્ટેજ ઉપર એ વિચાર આવ્યો કે આ પ્રેમમાં લોકો બહુ હેરાન છે. લોકો એમ કહે છે કે પ્રેમમાં હેરાનગતિ હોય ને દુઃખી હોય, ક્યારે હોય આ ગીત સમજી લે તો ન હોય. तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा, आगे आगे चले हम पीछे प्रीत. आ प्रीतनी वाहे नो भगाय, प्रीत તમારી વાહે ભાગવી જોઈએ. आगे आगे चले हम पीछे એ પ્રીતની વાહે ભગાય નહીં, પ્રીત તમારે વાહે ભાગવી જોઈએ સાહેબ. જામી ગયું, જામી ગયું. અને કૃષ્ણના ગીતમાં આવા ગીત ગાવાની મજા આવે, કારણ કે કૃષ્ણ છે એ પ્રેમનો દેવતા છે. પ્રેમ આખા જગતને શીખવાડનાર કોઈ દેવતા હોય તો પ્રેમ છે. અને કૃષ્ણના કેટલા ગીત ગાવું, હમણાં એક બે ગીતો તો એવા ચાલે છે સાહેબ કૃષ્ણના. અમારા કથાકાર જિગ્નેશ દાદાનું એક ધૂન કથાની એક ધૂન એવી ચાલે છે સાહેબ, કોઈ કલાકાર બાકી નથી મૂકતો, દરરોજ ગાય છે. કયું ગીત? હો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. જય મુરલીધર. ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. સાહેબ હમણાં 1.5-2 મહિના પહેલા કોઠારિયા સુરેન્દ્રનગર પાસે અમારો કાર્યક્રમ હતો, અને એનું નામ આખા જગતને ખબર. શું નામ એનું? એક સોમા કાકા દિવ્યાંગ બાળક હતું, આમ સ્પીકર પાસે બેઠો હતો, અને મેં આ ગીત ગાયું અને એની એટલી મજા આવી અને એ રમવા આવી ગયો આમ, અને મેં એનું નામ જાણ્યું. અત્યારે 50 લાખ ઉપર લોકોએ એને જોયો છે વિશ્વમાં. નામ છે એનું કમો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી. આ કમા. અને દિવ્યા મજાની વાત એ છે કે ગુજરાતના કે હિન્દુસ્તાનના કોઈ સારા ડાન્સર એનો ડાન્સ કરતો ક્લિપ મૂકે ને એટલી નથી જોવાતી, એટલું કમો ખાલી આમ કરે ને વળી પાછો પેન્ટ ચડાવતો જાય. એ તો દિવ્યાંગ પ્રભુનું બાળક છે સાહેબ. સારાનો ડાન્સ કોઈ જોતું નથી. કમો આજે ખાલી લખો ને કે કમાભાઈ લાઈવ, તા તો લાઈન થઈ જાય. હે મારી માથે છે જમનાજીની હેત રે, મારી માથે છે જમનાજીની હેત રે, ઘરે જવું ગમતું નથી. હવે એ તો મારું તો એડિટિંગ નથી એટલે મને કાંઈ ખબર નહીં. કમાનું હોય તો બતાવો ભાઈ, આમાં બતાવો કમો બતાવો ગમે ત્યાંથી.
ખેલ રે એ હવે જોઈ લો વાછરડાના ખેલ કોઈને ઘરે જવું ગમતું નથી ભજમન શ્રી રાધે રાધે ભજમન શ્રી રાધે રાધે જો સાહેબ આ દિવ્યાંગ પણ સાખી છે ને કે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ તું જેના સિર હથ રખે વો જગ में બડો હોય ભજમન શ્રી રાધે તમે બહુ ભક્તિભાવ વાળા છો એવું મેં પેપરમાં પણ વાંચ્યું હતું ને આજે મને તાદશ જોઈ રહ્યો છું એટલા માટે બે હાથ ઊંચા કરી પ્રેમથી 2 મિનિટ રાધા રાણીની ધૂન કરીએ આપણે ઓ ભજમન શ્રી રાધે પાછું બોલવાનું ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે જેને પોતાનો ઈષ્ટદેવ વાલો હોય જેને પોતાનો ધર્મ વાલો હોય જેને પોતાનું ગામ વાલું હોય પોતાના છોકરા વાલા હોય બાયડી વાલી હોય એ બધાને વિનંતી બે હાથ ઊંચા કરી પરમાત્માની ધૂન લઈએ ભજમન શ્રી રાધે 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 ભજવાલ શ્રી રાધે